પ્રધાનમંત્રી મોદીના અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લોખંડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો। સુરત જિલ્લાના કીમ કુરસદ સેક્શનમાં ચાલી રહેલા આ ચોરીના કૌભાંડને પર્દાફાશ એલસીબીએ કર્યો। જિલ્લા એલસીબી પોલીસે લોખંડના સ્ક્રેપની ચોરી કરનાર ટોળકીની ધરપકડ કરી અને 12,780 કિલો લોખંડનો સ્ક્રેપ કબજે કર્યો। તપાસમાં ખુલ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સુપરવાઇઝર જ બહારથી માણસો બોલાવી ચોરી કરાવતો હતો। એલસીબી પોલીસે સુપરવાઇઝર મોહિત શુક્લા સહિત 4 આરોપીને ઝડપી લીધા। લોખંડ, મોબાઈલ, રોકડા રૂપિયા, ટેમ્પો સહિત કુલ રૂપિયા 8.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। आरोपी किम कुरसद बुलेट ट्रेन साइटना सुपरवाइजर मोहित बालकृष्ण शुक्ला हता। बीजा एक नानाभाई तुताराम दुसाणे जे चोरी करावनार छे ए ईसम हतो। तीजो बुलेट ट्रेननुं स्क्रेप खरीदी करवानो हतो जे तस्लीम अताउस रहमान अंसारी हतो अने चौथो हरमनप्रीत सिंह जे ड्राइवर हतो। ए चारे आरोपीओ कुल मुद्दामाल 8,46,500 साथे पकड़ाई गयेला छे अने आगळनी तपास सारू तमाम आरोपीओने किम पोलीस स्टेशन खाते सोंपवामां आवेला छे।